હવે ચાલ ઘેર તો પહોંચી ગયો જાણબા ઓહો તું આવ બેસોનું સોણ નખવા કશું એલા બેસ જીવાથી એટલે જોતો તો જોતા ના આપણે કોમે નહીં જવાનું ચોકડ દરરોજ જઈ વળી આ લાલપન ને હા હેડો તારી આ પાછા હવે કે રજા ના પડતા કદી બોનસ આલછી ની પાછા બધાને બોનસ આલછી ની આપણો બોનસ નહીં આલી એટલે બોનસ ની બોનસ એટલે બોનસ તો બોનસ એક જ છે ઈ બોનસ રે લાલપન ને એટલે શેઠ તો આપણે ખબર હે ને પાર્ટીદારી થોડા ખમતાહી એટલે થોડું વધારે આલજી પાછા દિવાળી હમણાં તો નહીં આવતી આ પેલા બોલા ને પેલા ચિયા ભલુબા હા એ ભલુબા હા ભલુબા ને લેવાના પાછા ભલુબા હેડો તો બે નોકરી હા નોકરી બિઝનેસ હા બિઝનેસ માં હેડો તા લેડો હાડો કોઈ નવા લીધા ઓએ હાડો આપણે સટ્ટા પીતા ના પડતા પાછા બોનસ નતો ને પણ આ ફેરે તો આશા રાખજો ઓએ આશા રાખજો પાછા ભલુજી હેડો શેઠ તો કશે હા હેડો એ શેઠ જોઈએ એક તો મોડા આવો 8 વાગ્યાનો ટાઈમ નહીં ઓ મોડું થઈ ગયું શેઠ શું મોડું થઈ ગયું ભાઈ તમે કો મને બોનસ નહીં આલતા ચોથી મળે બોનસ થઈ જાવે હા આવા સંસ્કાર હોય ને તો કોક મળે લ્યો હેડો જલ્દી કામ ચાલુ કરો હેડો મશીન બંધ પડ્યું હોય તમે 9 વાગે ઉઠીને આવો શરમ નહીં આવતી હોતને પહોંચવા દે ઊંઘાઈ ગયો કોણ હતો કે તે ઊંઘાઈ ગયો તો લ્યો હેડો કામ કરો હું તો રાતે જોતો કડિયા કોમ રાતનો હતું કે એટલે જુઓ તારો બાર રાતનું ચાલુ કરવા કડિયા કોમ વાત ઓબલો મારી હા આ જગ્યા આપણે ફેક્ટરી વધારવાની છે ખલો બા એટલે તમે ફર્સ્ટ ક્લાસ સફાઈ કરી નાખો હા થઈ જાય હા સફાઈ કરો ભાગવા મોડો ખલું બા આઈનો ટેકરો કર દે ટેકરો ભાગવા નથી ઉપર ના સફાઈ કરવાની છે સફાઈ કરવાની છે આપણે અરે ઓને મો 1 રૂપિયો પગાર નહીં આલું દિવાળી તારી બગડી જાય આ ભાગવાનું નહીં સરખો કરો બધો ગોઠવો જ્યાં ફેરે તમને નથી આલી ખબર તમે આવીતા કરો ના ચાલે આ તો કંપની છે નહીં કોઈ તમારું ઘર સાચી વાત ખબર નહીં પડતી કંપની હોય ને બાપા બગીચો કામ કરો ફટાફટ હા શેડ કરો તો કોમ કમ્પ્લીટ કરતા નહીં દેખાતા એ આ તો બોનસ આલવાની બોનસ બોનસ કરવાની વાહ જુઓ ઈ સાઈપર બોનસ શેડ કેટલા પૈસા એ થપ્પી તમે હા હેડો ગોઠવો બસ મોય ઉપર ઉપર ગોઠવી ચાલુ હો આટલું થઈ ગયું શેડ મે ખુરશી બે પગ દબા મેકરું હાલ ના તમે કામ કરી અને પછી આવો આપણે 2 નંબરનું મશીન ચાલુ કરો એ હા વાહ ઈ ગાયડા કરો ને શેડ હમણાં બોનસ આની ના બોનસ ગાયડા નો હો કે એ લગા શેડ આ લે બોલે હા બોનસ શેડો લે ગાયડા બોનસ ચાલ હું પર મારે છે આપણે કરો લે ગાયડા લાગે બોનસ આવવાનું અલે છોકરાને 12:30 વાગે નાસ્તાનું કોક કરવું પડશે એ કારીગરો જય માવરા હા હવે બેસજો હવે તમારે શું ખાવું એ બોલો અમારું કરો પેડા નાસ્તામાં કહું નાસ્તામાં ચવાણું દાબેલી સમોસા લાવો દાબેલી સમોસા યા તો મારો બેટો પેલા જોગલામાં ફોન કરવો પડશે ઢોકળા કરો તમને હાલો હા હું લાલભા ઓળખી જાય એમ નંબર કાઢ હતો હવે હું એમ કહેતો હતો કે મારે જોતા હતા 20 સમોસા અને 15 દાબેલી હે 2 કલાક થાય તારે છે આટલી બધી ગરદી હે કે શું મારું બેટું દિવાળીનું મન લાગે તારે ટ્રાફિક વધ્યું લાગે ના યાર એવું ના હોય મારા કારીગરો ઘૂસ્યા ના આ ફેક્ટરીમાં લાયા થોડી જગ્યા રાખીએ કે સાફ સફાઈ માટે નહીં મેળ પડે સારું હેડ તારે અલે છોકરો તમારે મેળ પડે એમ નહીં પપ મંગાવ પપ કેટલા મંગાવો ખબર હે હા બે મારા કેટલા મંગાવો દો મારા હા કોણ મારા આઈ ગયો હા બગાડજો મત બસ હા મારા 10 મારા 10 મારા 8 મારા 10 10 40 મંગાઈ દો 40 પછા हेलो बगुबा बेकरी वाला हाँ पप जोता था मारे
ના ના એક પેટી નહીં જોતા 40 પપ જોવે ખાલી હા શું વાત કરો 40 રૂપિયા એક પપ ના એમ ના ના પેલો તો 25 રૂપિયા માલે હે ને યાર 30 માં સેલ્યો થાય એમ તો હારો લાવજો બધા ના કે હું પાછા મેલ્યો બધા ઓએ એ હારું અડધો કલાકમાં મેલો તારી મોણસ સોસ લાવજો સોસ અને વાત કો બહેનો ભરીને સોસ ને તીખી ચટણી ચીકી લાઈ આવજો ને આ પેટી ખાઈ ગયા અમાર આ પેલી ડીશો લાવજો ડીશો એ હા આવે છો અડધો કલાકમાં હા હવે હું શું કહેતો હતો હા તમને બોનસ તો હું આલું પણ આપણે દિવાળી પર તમારે જો જવાનું ના તો ફરવાનો પ્રવાસ રાખું હા ચાલશે એ બધા આવશો તમારા છોકરા લાવો હોય તો લાવજો હે ના છોકરાને શું કરવા તમે એકલા આવશો લાવજો લે ફરી બજારો પીવાનું બધું કમ્પ્લીટ છે. તમે કે દારૂ પીવા વાળી ને પીવાનું કહો એટલે આ પોણી પીવાનું કહું છું. પાણીનું કોઈ આપણે દારૂનો ના મેળ પડે તો તમે લગભગ ઓટી દારૂ ને લેવડો તમે કોમ કરો પેલા પફ આવી તો ખાઈ લેજો કોણ હું પૂરું? આવું. કોમ પૂરું થઈ ગયું એ તો આપણે પેલા કામ નતું સફાઈ કરવાની એ બધું કરી લે અમે એટલે પેલું એવું ને એવું પડ્યું છે ને હા એ પાછી. પાછી હા એનું કરીને રાખો હું આવું હો હા પેલી 2 નંબરની ફેક્ટરી જઈને આવું આ પફ આવી તો ખાઈ લેજો તમે મારે મત રાખજો બધા ખાઈ દો હાઉ હો હું બધા ખાઉં એ હા એ લાલભા ઓને 10 કીધા 15 જોધી ખાઈ. એ જેટલા ખાઈ કોઈ એટલા ખાજો બીજા પાછા આવજો તો પૈસા જ દે આલતા પાછા મારી છોકર શિક્ષા મારો ઈચ્છા થઈ દીધી આજ મારું મારી છોકર પેલા મને બોનસ નતું આલે બોનસ. ગોળી માર દે પાછા ગોળી મારશે બાટા દે. ગોળી મારશે ગોળી મારશે પેલો ગોળી મારશે પેલો ચક્રી એ તો મને ખબર હોય એ છોડો લે છોડો. નહીં છોડવું આ બંદૂક મારી. હાલો ગોળી મારશે તો હા ગોળી મારશે તો હા. લે જો આપણે કોમ બમ કોઈ નહીં કરવું જાવ ગોળી મારી બંદૂક કોમ કર એ મારી છોકર પેલા શેઠે રહ્યો ને બોનસ શેઠે, નતું આલે શેઠે, બોનસ. શેઠે. મારી છોકર ઈ શેઠા એ બેહી જો પેલી સાઈડ જતા રહે તો ઠીક છે હેડો આપણે હે ને બેટા કારીગરને બોનસ આલવાની હે લો હેડો જો આ આપણી ફેક્ટરી અને આપણા માણસો કોમ કરી જુઓ ઓએ આપણા માણસો કોમ કરી બંદૂકની કેટલી છોડી આઈ બંદૂક આલ દો રમ્મા ના તો ભડાઈ દે બેન શેઠનો બેન મળી દઈશું. એ કોમે લાગો લ્યા આજે આ શેઠ જિંદગીનું પેલું રે ગોળી મળી હે બંદૂક એક કરશન. એ શેઠને બંદૂક પડાવી બોનસ વધારે આલવાનો હોવા ફેરે જુઓ તમાર માટે જુઓ ખાલી હું આલુ તમે કોમ કરો ઓલા બધો ના છોડી રમજો તમને બધાને ખુશ કરી નાખું લાવગી હા? હાલ 100 રૂપિયા તો ઉછીનાનો. 4 પગારની બોનસ ઓલા હાલો હાલ કોમ કરો કોમ કોમ કરો. કોમ મારે કમ્પ્લીટ જોઈશે આ બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખો મોટી વાડમાં બધું પથરા બથરા અને છોકરો તમને પફ હાલવા આવ્યો તો કોઈ આવી નહીં દેખાડા ગણેશ શેઠ કોઈ દેખાડા કોઈ નહીં આલ્યા મને ના ભાઈ હાચું સાચી વાત કહું હે. ભગવાન અલે પૈસા નું હસી દીધા ઈ. હેલો ભગુબા બેકરી પફ મંગાયા હતા નીકળી ગયો ભાઈ લે ભલા માણસ 2 વાગ્યા હવે શું નીકળી ગયો આ તો 12:30 તો ઓર્ડર નોંધાયેલો હે આવતો હશે એમ એ હા હો એ હા રસ્તામાં રસ્તામાં મારી ગળાઈ છોકન મારી માની છોકન કેવું બળદ સાથે હું ગાધું ને હવારે ના ભાઈ હાચું હાલો કહું કામ કરો ને હું ભાઈ બોનસ આલું તમે ઘેર જો પફ આવી તો ખાજો ના કે કોઈ ના અને તૈયાર થઈને આવર આપણે બધા ફરવા જઈએ બરોબર અત્યારે હવે આજ રાખો તો કાલ હવા વહેલા પાછા આવો ચાલમ પાઈ કામ થઈ જાય અને પછી પરમ દાડે તો મારે શિમલા મનાલી નહીં જવાનું ચમ શિમલા મરચા ખાવા દઉં મનાલી ફરવા બરફમાં બોલતે ના આવડે એટલે તમે રે તમે સવાલ ઓછા કરો કોમ ચાલુ કરો કોમ કરો શું છે એ તો હું મનાલી જવાનો મનાલી જા બરફમાં બરફ આમાં પહેલા બરફ લાવજો થોડા છે હાલ તમે કોમ કરો પપ ખાલી તો એવી મજા આવી હે હા મજા આવી ગઈ હો પપ્પા ચટણી ચીવી હતી મેઠી એ શેઠે આપણે કીધું કે પગાર આલું ઓ 12 વાગે
આજે કીધું તો સૂતા કરો આ 3 વાગે બોલો 3 વાગે તો શેઠ આનતા નહીં. સૂતા જ નહીં કરતા અલ્યા ચમ હેડી આયા પપ ખાઈને આયા ખાધો કે હવે આવ્યો ઘડીવાર અને કોમ કરી રહ્યા હા અલ્યા થોડું પેલું કરો જ પડું આ શેઠ તમે 12 વાગે સૂવાનું કીધું હા કે હમણાં પટી જાય તો અમને જો ખુશ તમારા છોકરાને લુગડા લાવવા નહીં બરોબર આ મારા ભાગના હું આનું શેકાજો તમે શેકાજો મારો તમે શું કરો ખબર હે લે બોલ હા હા નાનામાં તમે બધાને બોનસ આલવાની તમારા છોકરા ખુશ થઈ જવા જોઈએ તમે તો ખુશ પણ તમારા છોકરાને બહેરે ખુશ જો હવે થોડો આ ઢગલો હરખો કરજો બ્રો કોઈ કોમ કરશે ને બોનસ મળશે બાકી નહીં મળે ઢગલો હરખો કરો જલ્દી ઢગલો હરખો કરીએ ને પછી નાઈને આવો ને આપણે ફરવા જવાનું ના હોય બોનસ બોનસ ફરવા આપણે હવે નવી એક જગ્યા રાખી હે હા એ 32 વીઘા હે હા એ તમે જુઓ તમને અનુકૂળ લાગે તો હું એનું બોનું કરી દઉં તો દિવાળી ચેડી આપણે અહીંયા નવું ઉદ્ઘાટન કરી અને સારી ફેક્ટરી ઊભી કરો ને તો તમારો 12,000 પગાર હે ને એ સીધો 16,000 આલ્યું હા હા કમ્પ્લેન સાચું બોનસ તો હવે તમે થોડા શેટા જતા રહો કેટલા જણા હો 4 જણા હો હા બધાને હું આલ્યું તમે થોડા શેટા જતા રહો મૂઢા બતાવો તમે મૂઢા બતાવો મને 12 મહિના કોમ કર્યું મારે જોવું પડે મૂઢા બતાવો એમ કરો કપાળ જોઈ જોયું તમને આલુ હો 2 મિનિટ આલુ લાવો આલુ વધારાને એવું લાગે ને મૂઢું બતાવો તમારું 12 મહિના તમે જો દેખોણા જ નહીં શીખે શું કોમ કર્યું ફેક્ટરી આ તો કોમ કરી કરી કાળો પડી ગયું એટલે કરશે ને આ તો બાલ કપાઈ લાવી એટલે એવું લાગે તમે બધા ભેળી બોનસ આલતું ચાલે ને આગળ જઈને ભાગ પાડી દેજો આપણે બે વધારે લઈ લે જો તમે બધા ભેળી બોનસ આલી તું બરોબર પેલા તમે શેટા ખો તમે કંપની બહાર જઈને દુકાનેથી છૂટા લઈને ભાગ પાડી દેજો બરોબર આ કરશન ને આનો કરશન ને હા અમારે એકલાની હું જાઉં બોનસ આલી લે આ તો 50 રૂપિયા 20 રૂપિયા આલ્યા 20 રૂપિયા તેનો ભાગે શું આવી એમાં બા ફાટેલી નોટ હા ફાટેલી નોટ નું શું થાય આ શેઠ ભમરાળો લાગે મને પેલા 2 રૂપિયા પોહલાઈ નોખશે હા આપણે હેડો શેઠ ને કહો શેઠને બધું કહી દો હા શેઠને અને આ તો ઉડાવતા 20 રૂપિયા આલ્યા હતા હા શેઠ ને કહો શેઠ હા શું પેલા થયું તમે ઉડાવતા હતા કોણ આપણે બે કરશન નહીં. કરશન ને બધું ના હોય. છે. હા શું કહેતા હતા એમ કહેતા કે શેઠ તો આવો એમ કોઈ પેલું ને હાલતો હા તો બોનસ હરખી ને આલતો અલ્યા તારી મારા બેટા મારું ખોન મારી પૈસા કાપી ના આલે એમ કહે કે શેઠ હે ને ખાલી વતાડી નોટો વધારે ને આલી 20 ની ના હોય ઓવે એમ કહેતા હતા અને મારી કાપતા હતા એમ ઓવે જો અરે સમોસા ચૂડાયા તો દાદી હા આ બે ઓન તમારા વચમાં અડધા અડધા લઈ લેજો અને હવે દિવાળી ચેડી કોઈ મારી વાત કરે ને તો મારા ઓફિસમાં પૂછ્યા વગર આવીને મને કહી દેવાની હા શેઠ હા? એક બીજી નોટ આલ દો ચાલે કે આલ દો આટલી ઘણી થઈ ગઈ દિવાળી ચેડી તમે પેલી કંપનીમાં આવશો એટલે મળશે જો ચાલો હેડો કરી એ ચાલો રી ના જો હેડો નીકળો હેડો હાડો વગર શેઠે પેલી ફેરે તો કોઈ બોનસ ના આલ્યું આ ફેરે 20 રૂપિયા આલી બેઠો હોય અને મારે તો છોકરાએ પેલી ફેરે મેઠા કર્યો હતો આ ફેરે રહી પેલો કરશે તો ગોઠાઈ દઈ હવે શું કરવું શેઠને તો કેવું પડશે કે થોડું કે શેઠ તમે મને ચમ આટલું ઓછું બોનસ આલ્યું નકર શેઠ તો પાછું મોને નહીં ગતું એમ કે ઈ ભાગવું લઈ લેજો એવું કરશે મારો ઓળશો શેઠ મારી માની છોકરી શેઠ કંદી બોનસ લઉં એ શેઠ શું હે પેલો કરશે ને મને બોનસ ના આલ્યું તો તમારે લડી લઈ લેવાનું આમ તો ઘણાય લડો હોય 12 મહિના તો કંપની હખણાઈ નહીં રહેતા ને. એ તો કરશન નાની શેઠ હે તમને મારી માની છોકન કરશન તમે કેવું કહેતો ખબર હે હા હા કે શેઠને તો પેલી બંદૂક નથી જડી હમણાં આપણો વચમાં એને કરીને ઉડાડી નાખું એમ છોડીને બે તમે ખબર તમારે છોડીને બે આવ્યા ઓવે ઓવે તો તારી ઉડાડવાની વાત કરતો એ તો હું હે બંદૂક ન દીધી ને એટલે તમે મને બોનસ આવો થોડું અલ્યા, ગરીબોમાં જોવો મને એવું લાગે કે મને મારે બેટા મારો જીવ બચાયો લાગે હે મને ખુશ કરી નાખું તો એને છોકરા ખુશ થઈ જાય ને એની આશી મારા ઉપર આવશે ને તો મૂકું ઉદાડો ને બચી જાય લે ખુશ એ શેઠ એક વાત કહું તમારા સોનીનો જીવ બતાવ્યો તો ખાલી આટલી એક ઘટ બીજી આમ તો હવે ખુશ હા હવે ખુશ તારી જો હા હા. મારી માની છોકર શેઠને બને બોનસ લઈ જો આ મળી ગયું મારો બેટો શેઠે બોનસ જ દેલતો તો આ શેઠને ના હોટી જોઈ દીધી શેઠ બોનસ લાવવાનો એટલે આપણે તો આલી 4 જણો ભાગમાં ઈ તો પેલા 3 જણા લઈ ગયા ના ભાઈ ઓવે અલ્યા લ્યા એ 3 જણા લઈ ગયા એમ? ઓવે
મારા બેટા મને તો રૂપિયા ના મને માર્યો. એ તો મારા પાસેથી ડબલ લઈ ગયા ને વનીએ બોનસ લઈ લીધી. આ બચારો ગરીબ લાગે, વન માર્યો લાગે. હું ગરીબ હું જોવા જો ગરીબ હું મળાલો. કેટલા છોકરા તમારે? મારે 6 છોકરા. ઓએ ખબર તો હે કે આવા મજૂરીના ઉપર તમારા ધંધામાં ઘર હેડે. હા એડે પણ શું કરું કો? તો હવે શું તું કોઈ બોનસ નું તું પૈસા આલો. મારો છોકરો રોવી કે લુગડા આબાઈને ભડા ચલાવો. મીઠાઈ લાવી મીઠાઈ નહીં લાવી કોઈ ધૂડે. અલ્યા બાપડો એકદમ ગરીબ તો આર્યો લાગે. પેલા તો મારા બેટા બંદૂકની વાતો કરતા હતા. એક કામ કરો, હા લો 20 રૂપિયા આલું કે 100 રૂપિયા લુગડા લાવજો, 5 રૂપિયા મીઠાઈ લાવજો અને 11 રૂપિયા વધીને દિવાળી પર ફરવા થાય. હો જો અમે શું કંકોડ આવી 20 રૂપિયા કંકોડા ના આવી પડી આલો રી. હા હા આ તો મારે જોઈ કે મનાલી જવાનું હે ને. ના શેઠ હાલો. જો 11 રૂપિયા તો તમારે આખી દિવાળી થઈ જાય. ના હાલો ના હાલો. જો હેડો ના લે હું નીકળું. હો ના ના એક મિનિટ. આ એમ ના ચાલે. આ કંપનીએ કોઈ તારું ઘર નહીં ને ગાડી મેં દિવાળી ચીડી હોય નહીં રાખું. આ શેઠ ના તો જો ખાલી વાંચી ના લોકો તો મારું નામ કરશે નહીં. મારી છોકરી શેઠી ઓછું બનો તને હાલ આ તો ભાગી ભાઈ શું થયું? શેઠને પકડો બે. અરે બાપ રે! હાથ પકડો. અરે બાપ રે! છોડ્યો. હાથ પકડો. બે હાથ પકડો. બે હાથ પકડો. આ બાબા. શેઠને અરે બાપ રે! અલે બચાઓ! અલે બચાઓ! બાપ રે! બાપ રે! શેઠ બોલે તો શેઠ તું મને એમ કહેતો હતો કે હું તારો જીવ બચાવીને 200 રૂપિયા લઈ ગયો. છોડો. એલા 200 રૂપિયા લઈ. છોડો. છોડો. યા! આય! આય લાગે છે. લાગે છે. શેઠ માર અબે પાડે. બેસ! માર પાડે. ઓબે જા. બેસ! બેસ! બેવ પેલો જો લે. એલા યા! બેસ! અરે મારી છોકરી પોલીસ ના બોલાય તો હારું એ બીજું શેઠ તો બે જીવ બચાવ્યો તો આ પાલે 200 રૂપિયા લીધા ફિર ઝઘડા પડ્યો મારી છોકરી જેઠે માર તો આડકાઈ ખોકરા કરી જબર રોવી શું? તમે તો જતા હતા પેલા આ જાય જેઠે જોવા જઈડ આ જાય રાતના વાગો ઓમાય હા હા વાન તો મારે આઈ ઓમાય તું એ ઓમાય એ હે પકડ્યો તું જો જો તો પકડ્યા બેસ બેસ પણ માથું ફોડી દો બેસ. તું એમ કહેતો તો કે હું શેઠે તમારો જીવ બચાવ્યો. પેલા 3 જણા તમને મારવાના હતા ને તને 200 રૂપિયા બોનસ આલી કે ના આલી? શેઠ મને જો લે હાથ બોલ, મને ના શેઠ હાથ બોલ. ગાડ 200 રૂપિયા ગાડ. શેઠ તો 100 રૂપિયા લેવા ગાડ ને કે બૈડા તોડી નો છે હમણાં પોલીસ બોલાવે. પેલા 200 રૂપિયા ગાડ. બસ છોકરી શું કરશે દિવાળી ઉપર હજી 100 રૂપિયા ગાડ તું. ગાડ ને કે તારું માથું ફોડી દો છું. ગાડ તું એ ગાડ 100 રૂપિયા ગાડ. હું કીધું કે છોકરા દિવાળી પર પૈસા વાપરે. ગાડ તું 1 રૂપિયો ને ગાડ. મારા તમે જોતા જ નહીં, આ કંપની જોવો જ ના. 20 ગાડ તું 1 રૂપિયો તમને નહીં હાલવાનો. એમને એમ દિવાળી બગાડવી તમારી દિવાળી બગાડવી. લાય બોનસ લાય. બોનસ લાય ને કે ફોડું ફોડી દો છે. લાય મારી માની છોકરી શેઠ કંદી નેસ મેઠાઈ નહીં લાયા હતા પૈસા અને શેઠે લઈ લીધા. હવે તો બુક મારી માની છોકરી કદી જિંદગીમાં કોમી પોલીસ બોલાય મને લાગે છે. પોલીસ બોલાય હતાઈ જો નકર હમણાં આવશે તો જા હતો અલે કારીગરો મારા બેટા આયા ના ફરવાનું કીધું હે.
જો હું તમને ફરવા લઈ જઉં બરોબર ધમાલ કરવાની એ તું લ્યા પાછો કંપનીમાં મસ્તી કરીને હાલ દિવાળીના 5 દાડા રજા આલી ઘેર તું મસ્તી બાદ કરજે પાછી જાય ચોક પડીને મારો આપતે જ ના જો તને બાદ જોન ફરવા લઈ જઉં હા પણ દિવાળી જેડી આપડા અહીંયા કોમી આવી જા હાલ ઓ બરોબર હા ભલે તમને મેં આજ બોનસ ના આલી પણ આવતી દિવાળી ખૂબ બોનસ આલ્યું આવું ના કરાય છે બોનસ ના આલ્યું આવું ના કરાય ને મારે. હેડો તો હું આગળ વિચાર્યું એવું છે ફરવા દે બોનસ દિવાળી લીધી નહીં એટલે જાવું જ નહીં કોમી પહેલા તમને ઘેર આવીને હું પૈસા આલી જાય બરોબર હા હેડો તારી ફરવા હેડો 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 તારી શેઠ ફરવા આજ તો આ તો શેઠ પકોડી ખવડાવી મને દાદુની તો મંગાવી છે હેડો કરશન હા શેઠ આવાય ભલે બોનસ ના આલ્યું પણ ફરવા તો આપણે લઈ જોઈ છે કરશન પણ તું બચારા શેઠ હારા નહીં હારા કેવરાય આવા હારા કેવાય પણ બોનસ ના આલ્યું ને આ એટલે મને શેઠનો કંટાળો. છોકરો આવ્યો પાછો હા હે આ એ નથી આ શેઠ આ તો એક નંબર જગ્યા હે યાર હા આવી જગ્યાએ તો વેલા ના લાવો વેલા આ જગ્યાએ શેઠ મસ્ત જગ્યા હે આહા મારી જોગન શેઠ શેઠ લાવ આ શેઠ સાપરું કુદરે સાપરું આ સાપરું કોને શેઠનું એ શેઠ શેઠ ઓછો વર્ષ ભરાઈ હાડા સાપરામ શેઠને હોલા હોલા લઈ આપ એને ફેક્ટર બનાય આ શેઠ તો લે અલા શેઠ તું હમણાં ભાઈ શેઠ હા આ જગ્યા એક નંબર હે એટલે આપણે પેલી જગ્યા બી ઓલાવન પેલા મશીન બધા વહેલા વરો આ જગ્યા ગમી હા હા જુઓ તમારા ઘેરથી નજીક પડશે હા હા અમાર ઘરથી નજીક પડે અને છે પગારે વધારે આલ્યું તમારે 7 વાગે આવી જવાનું હા શેઠ બરોબર આ શેઠ તઈ પેલા પોલીસ બોલા કે છે લુગડવર જઈ સિક્યુરિટી નહીં સિક્યુરિટી નહીં. ઓય, તમે મારી વાત સાંભળો હા અમે રે 4 દાડા નોકરી કરશે ને 3 દાડા રજા વાંજો ઓવે. 12 કલાક કમ્પ્લીટ પૂરેપૂરી નોકરી કરશે 7 વાગે આવશે અને ટાર્ગેટ પૂરો આલશો હા યસ નો યસ તો બરોબર દિવાળી ચડી તમે આવી જાજો બરોબર હા હા તમારા દાડાની હાજરી 600 રૂપિયા 600 કમા દિયા લે હડો તારી કેવી લાગી જગ્યા જોરદાર મશીન બધા વહેલા આવજો રે પાછા એ હા જોરદાર જગ્યા લાગી ને હા હા જોરદાર છે તો ઓય આપણે ચાલુ કરી દઈએ દિવાળી ચડી હા ચાલુ કર દે આ પહેલી તો જગ્યા થોડી સાફ કર દો આમ તમે ખુશ થઈ ગયા ને હા હા ખુશ તમે કો બોનસ નહીં મળી પણ શેઠ બોનસ તો આંજો પાછા આ શેઠે તમે એક તો મને લગાડ્યું તમને બોનસ મળી જાય એ હા હા અમન મીઠાઈ 4 પેકેટ મીઠાઈ પેલા બેવન કેજો માં દીવન નહીં આલવાની ના ઈ બે તો લેટવાય પાછા ઓય આ પેલા લાયા ને પપ બધા કાઈ કે બે રાશા જો આ નવી કંપની બનાવે ને એમાં તમે મેનેજર બનો ને તમે સુપરવાઇઝર બની જો હા તારી યસ અને હારા છોકરા લાવો હા પેલા બે આપવા લાવશે તળસી બીકોન ખેરૂન ને બધા લાવશે બધા લાવશે રાજો હા આપણે બીજો કોઈને રાખવા નહીં નોકરી હો આ તારા ભણવાનું લે હા એ ભણે છે અમાર 10મું ભણે 10મું તો આપું ભણશે આ તારી આમે ભરતા તારી શેઠ હા કેટલા ઊંચા હતા અરે હવે 10મું અરે પડ્યા એ બાલ લેતી નહીં શું કરો હવે ના ખોરાક એવા થઈ જાય કે છોકરા વધતો જ નહીં સાચી વાત હા